વડોદરા આજવા રોડ સયાજીપુરા નજીક આવેલી વોર્ડ વિઝાર્ડ બાઇક બનાવતી કંપની પર અને તેના સંચાલકોને ત્યાં આજે સવારથી જ આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડી તપાસ શરૂ કર્યો છે। વડોદરાના આજવા રોડ સયાજીપુરા પાસે જોય બાઇકના બ્રાન્ડ નામથી બાઇકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે અને ભાયલી સ્થિત દર્શનમ સ્પ્લેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તે સહિત अन्य डिरेक्टरों ने ત્યાં આવકવેરાની અલગ અલગ ટીમોએ આજે સવારથી જ દરોડા પાડી કામગીરી શરૂ કરી છે। તાજેતરમાં જાણીતા ધર્મગુરુ બાગેશ્વર બાબાએ પણ જોય બાઇક અને કંપનીના સંચાલકને ત્યાં પધરામણી કરી હતી। આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી શરૂ થયેલી કામગીરીમાં કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે। તે સાથે મહત્વના દસ્તાવેજી પુરાવા અને કમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે। આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી ઝડપ પાસે તેમ માનવામાં આવે છે। જોય બાઇક કંપની અને તેમના સંચાલકોના નિવાસસ્થાનો ખાતે આવકવેરાના દરોડાની કામગીરી અંગે હજી સુધી સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં તો નથી આવી, પરંતુ બિન સત્તાવાર રીતે હાલમાં વડોદરા શહેરની આસપાસ 5 થી 6 જગ્યાએ દરોડાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે। કંપનીમાં ફરજ બજાવતા અન્ય 2 ડિરેક્ટરો અને ચેરમેન વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદ સર્જાતા 2 ડિરેક્ટરે તાજેતરમાં રાજીનામા પણ આપી દીધા હોવાનું જાણવા મળ્યું છે।